એ 21,600 અજંપા એ જીવન તો આપણે પરમગુરુ આપે છે. પછી ગમે તે સંપ્રદાયમાં હોય, ગમે તે ધર્મ ન માનતો હોય, પણ એ જીવન તો પરમગુરુ આપે છે સાહેબ. તો કૈવલ્ય પદ એક એવું પદ છે કે ત્યાં ગયા પછી વારંવાર જીવને આ જગતની અંદર આવવા પડતું. તો એવું જો પદ પ્રાપ્ત કરવું હોય તો પરમગુરુ સિવાય આ દુનિયામાં બીજો કોઈ સંત નથી, કોઈ ગુરુ નથી. સમાજની જે ઉત્ક્રાંતિ કરવા માટે, સમાજને જાગૃત કરવા માટે, સમાજને કૈવલ્ય જ્ઞાનની અંદર તરબોળ કરવા માટે આ સંતે જે જહેમત ઉઠાવી, વિશ્વદાસ મહારાજશ્રીએ જે જહેમત ઉઠાવી એનું ઋણ આપણે કેવી રીતે વાળી શકીએ? એ ઋણને ચૂકવવાને માટે આપણે દર મહિને આ ગ્રંથનું વાંચન કરીએ. બહુ સરસ વાત છે. રાગ ને દ્વેષ ને ઈર્ષા ને તૃષ્ણા ને આ બધી જે કુલષિત વસ્તુઓ છે એ ગ્રંથ વગાડતાની સાથે નાશ પામી જોઈએ અને તારા પ્રવેશ અંદર આપણા મંદિરમાં પ્રવેશ કરવાનો છે. નહીં તો તું ઘંટો વગાડીને આવ ને ઘંટ વગાડીને જા. દયાળુ એમ કે તારી મને કોઈ પડેલી નથી. એમ चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. कृष्ण स्वामी महाराज की जय. हिमंत करुणा सागर भगवान की जय. नरेश सागर महाराज की जय. महान तपस्वी भगवान महाराज की जय. परमहंस सुखानंद महाराज की जय. विष्णुदास जी महाराज की जय. शांतिदास जी महाराज की जय. शीतलदास जी महाराज की जय. श्री हरिचंद्रदास जी महाराज की जय. सर्व संतन की जय. सर्वदेवन की जय. कैवल्य धाम जय. गुरु गादी स्थान पड़ी की जय. आयम पंथ की जय. ज्ञान संप्रदाय की जय. बाल तिलक की जय. पंचम चतुर्थ वेद की जय. जगास्थान जय. ग्रंथ वाचन प्रारंभ समय का है. संत सेवा नीति को अंग 35. श्रीमद करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, कैवल्य धाम. संत सेवा नीति को अंग 35. तेज माते कर सेवन संतनु तनु जालवे लाल आजो. छते परमेश्वर
પામવા વામવા વિઘ્ન તે કામ કાજો તેજ માટે કર સેવન સંતનું જંતનું જાલ વિલાલ આજો. પ્રેમી ભક્તજનો, આજે આપણા પ્રાણ પ્રિય એવા સંત શ્રી અવિચરદાસ મહારાજ શ્રીની આજે નિર્વાણ તિથિ નિમિત્તે સત્સંગ નિમિત્તે કથા શ્રવણ નિમિત્તે આપણે ઉપસ્થિત રહ્યા. સંત એક એવું સ્વરૂપ છે કે દયાળુ એના ઘણા બધા વખાણ કર્યા. આ જગતની અંદર સંત ન હોય તો દુનિયા ક્યાં જઈને પહોંચે એ કલ્પના કરવી મુશ્કેલ બને છે. સંતનું આપણી પણ જે ઋણ જે ચડેલું છે એ ઋણને મુક્ત કરવાને માટે આપણો અથાગ પ્રયત્ન કરીએ છીએ. આપણે એ સંતનું ઋણ કરી પણ આપણાથી ચૂકવી શકાતું નથી. એમ માનું એક ઋણ એવું છે કે જે ચૂકવી શકાતું નથી. અને પૃથ્વી જે માતા છે એ પણ આપણી માતા છે. એ પૃથ્વીનું ઋણ પણ આપણો જન્મ થયો ત્યાંથી મરણ સુધી આપણે એની પર ચાલીએ તેનું ઋણ પણ આપણાથી ચૂકવી શકાતું નથી. એમ અને સંતનું એક ઋણ છે એવું કે આખી જિંદગી એની સેવા કરીએ, એના સ્મરણ કરીએ, એનું ધ્યાન ભજન કરીએ તો પણ એનું ઋણ, એનું જે દેવું આપણા માથા પર ચડેલું છે એનું દેવું પણ આપણું, એનું ઋણ પણ ચૂકવી શકાતું નથી. પરમ ગુણની વાત તો એકદમ અલૌકિક છે. એમનું ઋણ તો આખી જિંદગી નહીં, 84 લાખ પ્રકારના ઘાટોમાં આપણે પડ્યા કરીએ ને તો પણ પરમગુરુનું જે ઋણ જે છે એ ઋણનું કદી પણ આપણે દેવું માફ કરી શકાતું નથી. કારણ કે આપણે પડે તો જીવન તો એ આપે છે. આપણું જીવન કોણ આપે છે? પરમગુરુ આપે છે. દિવસના 21,600 અજંપા પરમગુરુના સ્મરણ વિના આપણે ખાલી જાય છે. સાહેબ 24 કલાકના જે શ્વાસોચ્છ્વાસ જે આપણે લઈએ છીએ અને મૂકીએ છીએ, પોળક અને રેચક અને પોળક, એ 21,600 અજંપા એ જીવન તો આપણા પરમગુરુ આપે છે. પછી ગમે તે સંપ્રદાયમાં હોય, ગમે તે ધર્મ ન માનતો હોય, પણ એ જીવન તો પરમગુરુ આપે છે. સાહેબ હવે એનું ઋણ આપણે ક્યારે ચૂકી શકીએ? એક અજંપો એમ કહેવાય છે કે નરેશ સાગર બાપજી કહે છે, એક અજંપો તમારો ખાલી જાય તો 54 લોકનું શહેનશાહી પર તમારામાંથી નીકળી જાય, આત્માથી છટકી જાય. એક અજંપાની કિંમત આટલી છે. એવા 21,600 અજંપ એક દિવસના આપણા ખાલી જાય તો સંતની સેવાની બંદગી આપણે ગમે એટલી કરીએ. અષ્ટપહોળ મન રતન રતો જપ કૈવલ કૈવલ કહીએ હો. અષ્ટપહોળ એટલે 24 કલાક, 3 કલાકનો એક પહોર, એવા 8 પહોળ એટલે 48 કલાક. એ 24 કલાક જો આપણે એનું સ્મરણ કરીએ તો દેવું કિંચિત આપણે એનું ઋણ ચૂકવી શકીએ. અને એ ઋણ ચૂકવવાને માટે બાપજી અહીંયા ચોપાઈમાં સંત સેવાનું વર્ણન આપણને જાગૃત કરવા માટે કહે છે. શું કહે છે? તેજ માટે કર સંતનું, તેજ માટે કર સેવન સંતનું, જંતનું જાલ વિલાલ આછું. દયાળુ એમ કહે છે કે આ ભાવના બંધનમાંથી છટકવાને માટે એવા ગુરુની, એવા સંતની, એવા સ્વરૂપની તું ખોજ કર કે જેના થકી કે જે સંતની સેવા થકી તારું ભવનું બંધન દૂર થાય.
પરમગુરુ સિવાય એવો કોઈ દુનિયામાં એવો કોઈ સંત છે નહીં કે તમારું જન્મ મરણ મિટાવી શકે. હા, એટલું ખરું કે તમે બ્રહ્માને માનો, વિષ્ણુને માનો, શંકરને માનો, શક્તિને માનો, તો જે તે પદની તમે એનું સ્થાન મેળવી શકો, એ પદનું તમે સ્થાન મેળવી શકો. પણ તમારું જે પુણ્ય પરવાળી જાય પછી તમારે મૃત્યુલોકમાં જ આવવું પડે. પણ કૈવલ પદ એક એવું પદ છે કે ત્યાં ગયા પછી વાણવણ જીવને આ જગતની અંદર આવવા પડતું. તો એવું જો પદ પ્રાપ્ત કરવું હોય તો પરમગુરુ સિવાય આ દુનિયામાં બીજો કોઈ સંત નથી, કોઈ ગુરુ નથી કે જેને તમે કૈવલ પદ તમે પ્રાપ્ત કરી શકો એમ. એટલા માટે એટલે જ કહી છે કે એટલા જ માટે સંતની તું સેવા કરે. આપણા અવિચળદાસ બાપજી 50-55 વર્ષો સુધી આપણે અંધકારમાં છૂટેલા હતા, સમજો ને. પરમહંસ સુખાનંદજી મહારાજશ્રીએ એવું શહીદ થયા ત્યારે 1949ની 29મી તારીખે માર્ચ મહિનાની એ શહીદ થઈ ગયા. ત્યાર પછી 50 પછી 20 વર્ષ સુધી આ સંપ્રદાયને કોઈ ગણ્યા ગાંઠે સંતો આવીને કથા સત્સંગ કરતા, પણ સમાજની જે ઉત્ક્રાંતિ કરવા માટે, સમાજને જાગૃત કરવા માટે, સમાજને કૈવલ જ્ઞાનની અંદર તરબોળ કરવા માટે આ સંતે જે જહેમત ઉઠાવી, વિઠ્ઠલદાસ મહારાજશ્રીએ જે જહેમત ઉઠાવી એનું ઋણ આપણે કેવી રીતે વાળી શકીએ? એ ઋણને ચૂકવવાને માટે આપણે દર મહિને આ ગ્રંથનું વાંચન કરીએ. બહુ સરસ વાત છે. એને મહિનામાં એકવાર યાદ કરીએ આપણે. પણ મહિનામાં એકવાર યાદ કરવું એ પૂરતું નથી સાહેબ. એને તો એની જિંદગી આખી આપણા સંપ્રદાય માટે નહીં, ઉમરા માટે નહીં, આખા સંપ્રદાય માટે એને તો પોતાની જિંદગી નોછાવટ કરી દીધી. એવા સંતની સેવા કરવાને માટે બાપજી અહીંયા આપણને કહે છે કે એટલા જ માટે તું સંતની સેવા કર. હે જીવ, આવા સંતની સેવા કરીશ તો તારી આજુબાજુના તથા બહાર અંદરના સઘળા કર્મ આજે જ વિલસાઈ જશે. એવા સંતની વાત કરે છે કે ભાઈ જેના કર્મ તમારા જો ભસ્મીભૂત કરવા હોય તો જે કર્મથી નથી બંધાયો હોય એવા ગુરુના શરણે જવાની અહીંયા વાત કરે. પરમગુરુ એક એવા સંત છે, સંત સ્વરૂપ અરૂપટે હળીલીનો અવતાર. સંત સ્વરૂપ અરૂપટે હળીલીનો અવતાર, નિર્ગુણના ગુણ જગતમાં દિશત મનુષ્ય આગળ. એના અંતર્વૃત્તિનો જે અંશ, બાહ્યવૃત્તિનો જગત છે, પણ એના અંશ એના અંતર્વૃત્તિના અંશ છે. એને ઉગારવાને માટે પોતે બીજું એક સ્વયં અવિગત તત્વનું શરીર ધારણ કરીને આ જંબુદ્વીપમાં આવ્યા અને અંશને ભવના બંધનમાંથી મુક્ત કરવા માટે એણે જે આદર કર્યો, જે પ્રયત્ન કર્યો, એ દુનિયાના બીજો કોઈ નહીં કરી શકે. જેમ મા પોતાનું બાળક રડતું હોય તો માને લાગણી હોય તો મા જ એને ઉઠાવી શકે, એને મા જ સાચી સોચ આપે. માને એવી લાગણી તો બાજુમાં રડતું હોય ને કાકી મામી હોય એ તો રડિયા કરશે થોપ ને, એ તો મા એને ઉઠાવે. તો પેલી કાકી મામીને એને કોઈ દયા આવતી તરીકે આમાં કે સજાતી નથી, એ તો વિજાતીનું છે. એમ આ અંશ જે છે એ કૈવલ કર્તાની અંતર્વૃત્તિ, એટલે પરમગુરુની અંતર્વૃત્તિનો જે સજાતી અંશ છે એ સજાતી અંશ તો એને જ લાગણી હોય ને સાહેબ. અનંત યુગથી આ ભટકે છે, મારો અડધો કલ્પ વટી ગયો, પણ મારી ઓળખાણ કોણ આપે કે તેને મારી પાસે આવી શકે એમ. એટલે સ્વયં પોતે એક બીજું સ્વરૂપ ધારણ કરીને, સંતનું સ્વરૂપ ધારણ કરીને
એ જગતની અંદર જ્યારે આવે છે ત્યારે એણે 18 ગ્રંથોની રચના કરી. એ ગ્રંથોમાં જો તમે વાંચો તો એવા ગ્રંથોની રચના એવી રચના કરી કે જે 84 જે 4 વેદો છે, 6 શાસ્ત્રો છે, 9 વ્યાકરણ છે. આ વ્યાકરણની એને અંશ સ્વરૂપની વ્યાખ્યા જ નથી આવતી. આત્માની વાત આવે, પરમાત્માની વાત આવે, પણ અંશની વાત જ નથી આવતી. અંશ જ પોતાની સજાતીને સ્વરૂપનો જે મુદ્દો છે તે પરમ ગુરુ અહીંયા આવીને સમજાવે છે. આત્માને પરમાત્માને એક બ્રહ્મના સજાતી અંશો છે ને પાછા જડ છે, એનાથી જીવન ચાલતું. પણ એ બેને સક્રિય કરવા માટે અંશનું જે હંગ, એની જાણ સ્વરૂપ જે છે એ હંગ એ આત્માને પરમાત્માને સક્રિય કરે છે અને એટલે લીધે આ શરીર આપણું ચાલી રહેલું છે. પણ અંશની બાબત જગતના કોઈ વિદ્વાન પુરુષે કરી નથી. એટલે દયાળુ કહે છે કે અંદરના સઘળા કર્મ આજે વિરસાઈ જશે જો પરમગુરુને તમે પ્રાપ્ત કરો તો. માટે પિંડ છટે પણ મેશ્વર પામવા, એટલે પરમગુરુને પ્રાપ્ત કરવા હોય તો કર્મકાંડ વિઘ્નરૂપ છે એમ સમજી તેનો તમે ત્યાગ કરજો. સાહેબ, આપણા ગામમાં તો કેટલા બધા કર્મકાંડ હજુ સજ્જડ પડેલા છે, કારણ કે ગ્રંથોનું વાંચન જ નથી, કોઈ અભ્યાસ નથી કરતું. તો શું અહીંયા નામ કહે છે ને કે પરમગુરુને જે પ્રાપ્ત કરવા હોય તો કર્મકાંડ કેવું છે? વિઘ્નરૂપ છે. પરમગુરુને પ્રાપ્ત કરવા માટે આ કર્મકાંડ આડે આવે છે. એટલે તમે પરમગુરુને પ્રાપ્ત કરી શકશો નહીં, પરમગુરુનો સાક્ષાત્કાર પણ ન કરી શકો ને પરમગુરુનું જે જ્ઞાન છે એ જ્ઞાનને પણ યથાર્થ તમે જાણી શકો તેમ નથી. એટલે એ વિઘ્નરૂપ છે એમ સમજી તેનો તમે ત્યાગ કરજો. એમ કે આગળ ચોપાઈ શું કહે છે? સવ્ય કે સાર નિરદાર દેદારની હરે વ્યાપ જોવે આદ્યના પરભવે કેહને એહની પૂંજ પ્રમાણ હોવે. સાર કે સાર નિર્ધાર દેદાળની આપ ટાલીને હરી વ્યાપ જોપે. દયાળુ પરમગુરુ ભગવાન કરુણા સાગર પોતાના અંશને સમજાવતા કહે છે કે હે શિષ્ય, તારું અહમ પણ દૂર કરી નિશ્ચયપૂર્વક સંતના દેદારની તું સેવા કર. શું કહે છે? તારું અહમ પણ જે અશ્મિ જે છે તારી, એ અશ્મિને તું દૂર કરીને પરમગુરુના શરણની અંદર તું તારું નતમસ્તક નમાવીને તેના સ્વંગ સ્વરૂપમાં તારી સુરતાને એકાગ્ર કરીને તો એ સંતના દેદાર એટલે દેહની તું સેવા કર. પણ ક્યારે? જ્યાં સુધી તારું અહમ પણ દૂર ન થાય ત્યાં સુધી પરમગુરુનો સાક્ષાત્કાર કરવો, પરમગુરુના લક્ષણનો અનુભવ કરવો એ બહુ અસંભવ બાબત છે. આપણે આ જ ગ્રંથની અંદર 77મા અંગમાં ભાલેજના પ્રેમદાસની વાત આપણે સમજી જાણી. એનું અહમપણું કેટલું હતું? એક તો બ્રહ્મદર્શી હતા, બ્રહ્મ સિદ્ધાંતી હતા, બ્રહ્મ જ્ઞાની હતા. આવી 4 અશ્મિ પરમગુરુને જ્યારે મળવા આવ્યા ત્યારે એના ચરણની અંદર બધી જ અશ્મિઓ ત્યાં મૂકી દીધી. બ્રહ્મ જ્ઞાની હતા, બ્રહ્મદર્શી હતા, બ્રહ્મ વેદતા હતા. આ બધી જ અશ્મિઓ પરમગુરુને મળવું છે ને ખબર છે કે ભાઈ વિશ્વનો નિયંતા અનંત બ્રહ્માંડનો અધિપતિ એવા દયાળુ અહીંયા સાકાર સ્વરૂપે અહીંયા પ્રગટ થયેલા છે. તો મળે એનો સાક્ષાત્કાર કરવો, મળે એનો
સત્સંગ કરવો છે. તો એ સત્સંગ કરવાના માટે બીજાના 6 શિષ્યોને સાથે લઈને સારસા જ્યારે પહોંચે છે, બહુ બધી વાત કરતા નથી, કારણ કે દ્રષ્ટાંત ઘણું બધું લાંબુ બાપજીએ 77માં અંગની અંદર કરેલું છે. એટલે એ 6 શિષ્યોને લઈને ત્યાં જાય છે, એનું 3-4 જે અશ્મીઓ હતી ત્યાં મૂકી દીધી, અને કહેવાય છે કે એ અશ્મી છે ત્યાં સુધી, અહમપણું જે છે ત્યાં સુધી સંતનો સમાગમ થઈ શકતો નથી. પણ એવા કેવા સંત? આ દેહધારી સંતોની અહીંયા વાત નથી કરતા બાપજી. જે અવિગત અક્કડ અને અરૂપ જે સ્વરૂપ જે છે, એવું એ સંતનું જે સાકાર સ્વરૂપ છે, તારે દેખાવ પૂરતું છે, એ સ્વરૂપને પામવાને માટે ભાલેજના પ્રેમદાસ સંત એના 6 શિષ્યોને સાથે સારસા જાય છે, અને 135 દિવસ સુધી એની જોડે સત્સંગ કરે છે. અને 1888ના પોષ સુદ માસુદ 11ના ગુરુવારના દિવસે એનું જે 4 દેહ હતા, સ્થૂળ સૂક્ષ્મકરણ અને મહાકરણ, એ છોડીને એને પરમકરણ દેહની અંદર પરમ ગુરુ એને વસાવ્યું. ત્યારે એનું અહમપણું જુદું થયું, અને અહમપણું જવાથી જ પરમ ગુરુને સાક્ષાત્કાર કરી શકે. એટલે કહે છે, હે શિષ્ય, તારું અહમપણ દૂર કરી નિશ્ચયાત્પૂર્વક સંતના દેડાની તું સેવા કર. તેમાં જે સઘળો સાર એમાં જ રહેલો છે. સંત સર્વ પાપનું હરણ કરનાર હોય તેમને તું વ્યાપક રૂપે જો. પરંતુ જે વ્યાપક સ્વરૂપ છે, જે કરુણા સાગર જેને નામથી આપણે ઓળખીએ છીએ, પરમ ગુરુને, કારણ કે દરેક અંશોની પર કરુણા કરી અને જગતના અંશોને તાળવાને માટે એણે જે બીજું સ્વરૂપ ધારણ કર્યું, એ બીજું સ્વરૂપ એ જ કરુણા સાગર સ્વરૂપ છે, જેનું વ્યાપક સ્વરૂપ જે છે એને કહેવાય. એને કરુણા સાગરના નામથી પણ આપણે એને ઓળખી શકીએ છીએ. કૈવલ વેદતા બીજું એક એનું સ્વરૂપનું નામ છે, જે કૈવલની સાથે ઓતપ્રોત છે. કૈવલને જ ઓળખી શકે, બીજો કોઈ પુરુષ કૈવલને ઓળખી શકે તેમ નથી. એટલે કૈવલ વેદતા પણ એનું એક બીજું સ્વરૂપ છે. પરમ વિશેષ અંશ, એ પણ પરમ ગુરુનું સ્વરૂપ છે. કારણ કે ઉપજણ જ્યારે જે ઉપજે તે પહેલાં પરમ વિશેષ અંશ એના અંતર સ્વરૂપમાં સામેલ હતો. અંતર સ્વરૂપમાં એના અભ્યંતર સ્વરૂપની અંદર એ હતા જ પરમ વિશેષ અંશ. જ્યારે એને જરૂર પડે ત્યારે જ અંતર સ્વરૂપમાંથી પ્રગટ થાય છે. એટલે પરમ વિશેષ અંશ પણ એનું એક બીજું એક સ્વરૂપ છે. અને કરુણા સાગર, કૈવલ વેદતા, પરમ વિશેષ અંશ, અને જગતના લોકોને મુખની વાણી દ્વારા જો ઉચ્ચાર કરવો હોય તો એને સ્થૂળ સ્વરૂપ ધારણ કરવું પડે. એનું બીજું સ્વરૂપ છે એનું કુબેર સ્વામી સ્વરૂપ છે. એટલે આ સંતના 5 સ્વરૂપ છે. એ 5 સ્વરૂપમાં કોઈને પણ તમે એનો સાક્ષાત્કાર કરો તો તમને પરમપદ મળ્યા વગર રહેવાનું નથી. કારણ કે એના બધા એક જ નામ છે. જ્યાં જ્યાં જેવી જરૂર પડી ત્યાં ત્યાં એને નામની વ્યાખ્યા આપી. નિરંજન ધામમાં ગયા ત્યારે સોહમ પુરુષ ધારણ કર્યું. શક્તિધામમાં જ્યારે ગયા ત્યારે ઓમકાર સ્વામી નામ ધારણ કર્યું. પેલા બોર્ડ પણ લખેલા છે બધા, જ્યાં જ્યાં નામ ગયા ત્યાં ત્યાં નામ. એના પરમ પુરુષ નામ તો 7 જગ્યામાં એને પરમ પુરુષનું નામ ધારણ કરેલું છે. અને ત્યાંના લોકોને પરમ પુરુષનું નામ જપવા માટે પણ એને કે તમે આ નામ જપશો તો પણ તમે મને પ્રાપ્ત કરી શકશો. એટલે દયાળુ સંતની અહીંયા વ્યાખ્યા આપે છે અને કહે છે, વળી ઘાસની સળીથી લઈ કોઈ પણ જીવને પડ ભવે એટલે પીડા કરે નહીં, વા હણે એટલે નાશ કરે નહીં, નાશ કરે પણ નહીં, તે જ સેવક આ શિષ્યની પૂજા પ્રમાણસર કરાય છે. જો શિષ્યની વ્યાખ્યા કેવી ઊંચી આપી. શિષ્ય કોને કહેવા? શિષ્યનું
એનું વર્તન કેવું હોવું જોઈએ, એની ચાલ ચલગટ કેવી હોય, ભાઈ કોઈને પણ હણે નહીં. એમ જીવને પડભવે એટલે પીડા કરે નહીં, હણે નહીં એટલે નાશ પણ કરે નહીં. એવો જે શિષ્ય હોય અને એ શિષ્ય જો મારી સેવા કરે તો એની સેવા કેવી કહેવાય? પ્રણમાસળ ગરાય. પણ તમારા દિલની અંદર જો કોઈના માટે શું કહે રાગ હોય, દ્વેષ હોય, આ બધું જ તો દિલમાં પડેલું હોય અને આપણે હવારના પોળમાં એમ કે 5 વાગે મેં તો મંદિરે જાઉં, ઘણા બધા કહે ને, આવે બરાબર છે, પણ આ અંતર સ્વરૂપમાં એના અંતર સ્વરૂપની અંદર આ બધી જે બધી તૃષ્ણાઓ છે બધી એને નિર્મૂળ કરવી પડે. અહીં આવીને ઘંટ વગાડે તો મારા દાદા જે હતા ને, આપણા જાડવ દાદા પાડળના, મને કે જીવન કંઈ એક વાત પૂછું તને. મેં કે દાદા પૂછો ને. આ મંદિરમાં આવે ને ઘંટ વગાડે એટલે મતલબ શું તને ખબર? એમ કે મેં કહ્યું ના દાદા, એ તો બધું કોને ખબર બધું. તો દાદાએ મને એવો જવાબ આપ્યો હતો કે જો ને એવું છે કે ઘંટ વગાડે એટલે એના પ્રવેશ કરતાં પહેલાં આ ઘંટનો નાદ એવો કરવાનો કે તારા અંતર સ્વરૂપમાં તો જે કંઈ રાગ ને દ્વેષ ને ઈર્ષા ને તૃષ્ણા ને આ બધી જે કુલષિત વસ્તુઓ છે એ ઘંટ વગાડતાની સાથે નાશ પામી જોઈએ અને તારા પ્રવેશ અંદર આપણા મંદિરમાં પ્રવેશ કરવાનો છે. નહીં તો તું ઘંટો વગાડીને આવ ને ઘંટ વગાડીને જા, દયાળુ એમ કે તારી મને કોઈ પડેલી નથી. એમ કે આવું મને દાદાએ મને શીખવેલું. એટલે શરીરની અંદર જે કંઈ બી રાગ ને તૃષ્ણાને ઈર્ષાને અદેખાઈને એ જ્યાં સુધી આપણે નિર્મૂળ ન કરીએ, જ્યાં સુધી વિસ્તૃત ન થાય, કારણ કે પ્રણવની અંદર જ પડેલું છે સાહેબ. શરીરની અંદર ક્યાં છે? એ બધા પ્રણવની અંદર જ બધા ગોઠવાયેલા છે. અને પ્રણવ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી એ રહેવાના જ છે. પણ પ્રણવનો જો સાક્ષાત્કાર કરીએ, પ્રણવનો એકાકાર કરીએ તો જ આ રાગને દ્વેષને ઈર્ષાને અદેખાઈને લોભને માયાને આ બધું દૂર થાય છે. અને એ દૂર થાય ત્યારે જ પ્રણવ તમારો નિહંગ બને છે, એકદમ શુદ્ધ બને છે, ચોખ્ખો બને છે. અને ચોખ્ખો બને ત્યારે એ પ્રણવ એના બ્રહ્મરંધ્રની અંદર એના ઘરમાં પ્રવેશ કરે છે. અને એ બ્રહ્મરંધ્રની અંદર પ્રવેશ કરે ત્યારે જે કર્તાનો કૈવલ્યનો અંશનો જે પ્રકાશ છે એ પ્રકાશની એને અનુભૂતિ થાય છે. અને પ્રકાશની જ્યારે અનુભૂતિ થશે ત્યારે તને કૈવલ્યના ખોળે બેસવાનું જે લાભ મળશે એ ત્યારે જ મળશે જ્યારે તું તારો પ્રાણો નિહંગ બનશે. એટલે દયાળુ આપણને શિષ્ય કેવા હોવા જોઈએ? બાપજી કહે ને, હું તો મારે કોની મોડખી રાખવી? એમ કદાચ કોઈ સંત કોઈ મોડખી રાખે ને બોલે, જૂઠું બોલે ને ગમે તેમ બોલે, પણ મારે કોને મોડખી રાખવી છે? મારે કોને અડબ રાખવી છે? તો આપ જે એક ચોપાઈશ કે છે, આમ જ કહે છે, કહત સાચી કહા દરત કાહુઠે. કહત સાચી કહા દરત કાહુઠે, દરત પ્રભાવ હમ ના ખુશી. મેં કોઈના પ્રભાવમાં આવીને મેં જે કંઈ બી બોલું છું તો સાચું જ બોલું છું. તેની નીચેની ચોપાઈમાં પાછું એમ કહે છે, કેમ છે એનું શું કારણ છે? कि जिनकी दृष्टि में सृष्टि उत्पन्न भई, जिनकी दृष्टि में सृष्टि उत्पन्न भई, सोम में यार में याड़ी उसी मारी कोनी शरम राखवी જોઈએ? મારે તો કોઈની શરમ રાખવી જોઈએ, કારણ કે મારો ધણી જ કહેલું છે, મેં એની ધણિયાણી છે. બે સ્વરૂપ છે અમારા, તો મારે કોની શરમ રાખવી જોઈએ? એટલે જે કંઈ પણ મેં કહું છું તે બધું સાચું જ કહું છું. એટલે કહે છે કે સેવકની સેવા ક્યારે પ્રમાણસર લાગે? કે જ્યારે કોઈને પણ પીડા કરે નહીં ત્યારે એવું વર્તન કરે છે. આગળ શું કહે છે? હાશ વિનોદ પર બોધ પ્રભુ તણા, ઘાતના સર્વ પે
जहाँ संत देखे। हास विनोद पर बोध प्रभु तना, शील गुण घातना सड़व पेखे। शुद्ध प्रेमे करी सर्वस रह धड़ी, तन मन धन जहाँ संत देखे। દયાળુ આપણને આગળ સમજાવે છે, કહે છે કે હે શિષ્ય, જગતના મનોરંજન પર પ્રભુનો જે બોધ, તે બોધ વડે પ્રભુના તું ગુણગાન ગાજે. વળી સગુણ ઘાટ સિવાયના બધા નિર્ગુણ રૂપે જે સંત છે એમ જોવા ઉપરાંત જે આવા સંત દેખે ત્યાં તેમના શરણમાં શુદ્ધ પ્રેમ વડે તન મન અને ધન આદિ સર્વ તું સમર્પણ કરી દે. આવા સંત તને જ્યાં મળે, એ સંતની ઓળખ તો આપણી પાસે હોવી જોઈએ ને. લાલ કપડાં ધારી ગામમાં આવે ને માગવા આવે અને જે માગે તે આપી દે, એ સંતના સ્વરૂપની વાત કંઈ નિહાળી હોય છે. એની ચાલ, એની ચલગટ, એનું ક્રિયા, એની રહેણી કહેણી, એનું બોધ, એના વચન, એની વાણી, આ વાણીથી ઓળખાય છે. વાણીની સાથે સાથે એની ચલગટ પણ એની પાછી હોવી જોઈએ. વાણી તો અત્યારે બધા, હું ટીવી પણ જ્યારે સત્સંગ ચાલતો હોય બધા સંતોના, હું ઘણીવાર સાંભળું, પણ એવું ગોળ ગોળ ફેરવે તમને, એવું ગોળ ગોળ ફેરવે કે એને કોણ સંત કહી શકીએ. એમ બાપજીએ તો સંતની એવી સુંદર વ્યાખ્યા આપીને પછી કહ્યું ને, સંત સ્વરૂપ અરૂપ, જે અરૂપ સ્વરૂપ છે, કૈવલનું જે અરૂપ સ્વરૂપ છે, એનું જે સાકાર સ્વરૂપ જે છે, સંત સ્વરૂપ અરૂપ તે હળીલીનો અવતાર. જે હળી રૂપે જે કૈવલ કરતા રહેલા છે એનું બીજું સ્વરૂપ, એને પરમગુરુ આપણે કહીએ છીએ, હળીલીનો અવતાર. નિર્ગુણના ગુણ જગતનું જે નિર્ગુણ સ્વરૂપ છે, કૈવલ કેવો છે? નિર્ગુણ છે, અકર છે, અરૂપ અને અદ્રષ્ટ છે. એ નિર્ગુણના રૂપ જગતની અંદર દિશત મનુષ્ય આગળ, જે મનુષ્યના આકાર જેવો આપણને દ્રશ્યમાન થાય છે, એવા સંતની જે વાત કરી. એટલે કહે છે કે જગતના મનોરંજન પર પ્રભુનો જે બોધ, તે બોધ વડે પ્રભુના તો ગુણગાન ગાજે. એમ કે વળી સગુણ ઘાટ સિવાયના બ્રહ્મરૂપ જે સંત છે, એમ જોવા ઉપરાંત જે આવા સંત દેખે ત્યાં તેમના શરણમાં શુદ્ધ પ્રેમ વડે તન મન અને ધન આદિ તું સમર્પણ કરી. તન અને મન પર ધનની જે વાત કરે છે, આપણે બધા ધન સમર્પણ કેમ કરે? રૂપિયા બધા ધનને સમર્પણ કરે, પણ ધન એટલે અહીંયા એ પૈસાનું ધનની વાત નથી કરી. અહીંયા તો પ્રણવરૂપી જે ધન જે છે, આપણા શરીરની અંદર જે ઉચ્છ્વાસ અપડાઉન થાય રહ્યો છે, એ પ્રણવરૂપી ધન જગત કરતાના સોહંગ સ્વરૂપની અંદર આપણી સુરતા રૂપે એને સંમિલિત કરવાનું છે. એમ કે એ ધન તમારે ત્યાં સમર્પિત કરવાનું છે. એમ કે આગળ કહે છે, હર કહે ચોલ મન બોલ ભાવે ફરે, सेव में द्वैत रहे दास दावे. हर कही चोल मन बोल फावे करे, फावे पड़े गड़गड़ कंठ गोविंद गावे. दिवस ने रैण्य पर वैण्य पर सेव में देव में द्वैत रहे दास दावे. परम कृपारु भगवान करुणा सागर परम गुरुની વ્યાખ્યા આપતા વધારે સ્પષ્ટતા કરતા જણાવે છે કે મનને તું આનંદના ઝોલે બેસાડીને
મનને ક્યાં બેસાડવાનું? આનંદના ઝૂલે બેસાડીને ભોરા ભાવે ફળી ગડગડ કંઠે ઇન્દ્રિયો વડે જેનું વંદન કરી શકાય છે તે ગોવિંદ એટલે પરમગુરુ સંતનાથું ગુણગાન ગાજે. ઇન્દ્રિય એટલે 5 જે જ્ઞાની ઇન્દ્રિય છે એ 5 જ્ઞાની ઇન્દ્રિય વડે જ પરમગુરુનાથું ગુણગાન ગાજે. એમ કહ્યું અહોરાત્રિ પર પરમગુરુની સેવામાં પ્રવીણ રહી ગુરુદેવમાં સદાને માટે હું તેમનો દાસ છું એવો દાવો રાખી દ્વૈત રૂપે તું રહેજે. જ્યાં સુધી દાસાતન પણ જ્યાં સુધી આપણામાં ન આવે. નરેશ સાગર બાપજીએ દાસનો દલ છું એમ એવી પણ વાત કરી. એટલે જ્યાં સુધી દાસાતન પણ આપણામાં ન આવે ત્યાં સુધી પરમગુરુ પ્રત્યેનો જે ભાવ જે છે, જે સમર્પિત કરવાનો જે ભાવ છે એ ભાવ કદી આવતો નથી. એમ કહેવાય એ દાસાટનપણનો ભાવ ક્યારે આવે? તો બાપજી આપણે મહેર કરી મોઈ દીજીએ. સેવા સ્મરણ ધ્યાન યશ ગાવા અનુભવ ગતિ કરુણપતિ પરમ અવિલાન. નરેશ સાગર બાપજીએ દાસત્વપણું લાવવા માટે પહેલી સેવાની માંગણી કરી. કોની માંગણી કરી? હે દયાળુ, તારી મને સેવા ન કરવાનો મોકો આવે, મને સેવા કરવાનો ભાવ જાગૃત થાય. તો સેવા કરતાં કરતાં તારું મને સ્મરણ થાય આવે. એમ સેવા પછી આ બીજું શું આવે સ્ટેપ? સ્મરણ. તારી સેવા કરતાં 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 મને તારું સ્મરણ કરવાનો મને ભાવ જાગે. એમ કે અને સેવાનો ભાવથી સ્મરણ કરતાં 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 ધ્યાન મારું લાગી જાય તો તારા સ્વરૂપનું મને ધ્યાન લાગી જાય અને કરુપતિ પરમ અવિલાન. અને એનું મને અનુભવ થાય, એનો અનુભવ થાય, એનો અવિલાનું કરું અને જગતના લોકોને જણાવું. પેલા સેવાનો ભાવ પહેલાંમાં પહેલો નરેશ સાગર બાપજીએ આપને સમજાવ્યું. સેવા સ્મરણ ધ્યાન યશ ગાવા અનુભવ ગતિ કરુપતિ પરમ અવિલાન. તમારું અવિલાન કરું, તમારું ગુણગાન ગાઉં. એટલે એ રીતે દયાળુ આપણને આ સંતના સ્વરૂપની જે વાત કરી છે. આજે વિશલદાસ મહારાજની વાતની નિમિત્તે આપણે અહીંયા ભેગા થયા એવું ખરી મને તો ખબર જ નહોતી આજે, કારણ કે માલતીબેને મને કહ્યું કે આજે વાંચવાનું છે. એટલે પછી જીગાભાઈનો ફોન આવ્યો 9:15 વાગે. એટલે માંડો હોય તો પણ હું તો આવવા માટે મને તો કંઈ છે, કારણ કે સંતના ગુણગાન ગાવાના છે. આજે સંતનું ઋણ ચૂકવવાનું છે. પહેલાં શરૂઆતની અંદર ઘણા બધા આપણા ભાઈઓ બધા ભેગા થતા હતા પણ થોડા સમય માટે એ બધું થોડું હવે ઓછું થાય છે. દુઃખદની બાબત છે, કારણ કે આપણે સંતનું ઋણ કેવી રીતે ચૂકવી શકીએ સાહેબ? પરમગુરુનું ઋણ તો આપણે ચૂકવી શકવાનું નથી, કારણ કે તો જીવન આપણને આપી રહેલા છે. 24 કલાકમાં 21,600 અજંપા આપણે જીવન પૂરું પાડી રહેલા છે. પણ જે પુરુષે આપણને 50 વર્ષથી ત્યાં આખા ગામમાં જાગૃતિ લાવી ગઈ, આખા આપણા અંધકારમાંથી આપણે જાગૃત કર્યા. કૈવળ શું છે, પરમગુરુ શું છે, એનું સોહમ સ્વરૂપ શું છે, આ બધી આપણને નાની નાની બાબતો, એટલી બધી ઝીણવટભરી બાબતો આપણે એણે સમજાવી. અને નાના નાના બાળકોથી માંડીને, કારણ કે 50 વર્ષ સુધી એમણે તો અહીંયા સત્સંગ કર્યા ને, તો જેને કંઠી ઉપદેશ લીધો હશે તેનો છોકરાઓનો આજે 50મું વર્ષ તો હવે ચાલતો જ હશે ને. જેણે કંઠી ઉપદેશ લીધો હશે નાનપણમાં તેનો તો 50મું વર્ષ તો હશે ને, 40-50 વર્ષ તો હશે ને. તો તે પુરુષો પણ અહીંયા આવો જે કાર્યક્રમ થતો હોય તો આવીને બેસવું જોઈએ અને એને ગુણગાન ગાવા જોઈએ, એનું ઋણ ચૂકવવું જોઈએ. એટલે આજે મેં
સંત સેવા નિધિ કો અંગનું પણ મેં આજે એ અંગ લીધું છે, એટલે જેટલું આપણાથી થાય જેટલું સમજાવાય એટલું સમજાવ્યો છે, એટલે સમય પણ થઈ ગયો છે. જય કરુણા સાગર ભગવાન કી જય. आद्य सकृत स्वराज करुणेश कैल करता की कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, सुखानंद जी महाराज की, विष्णुदास जी महाराज की, कांतिदास जी महाराज, शीतलदास जी महाराज की, अविचलदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, कैवल धाम की, दुर्गाड़ी सारसापुरी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, बाल तिलक की, पंचम स्वतम वेद की, जगास्थान की, ग्रंथ वाचन पूर्णावृत्ति समय का, सत कैवल शाहे.